આરપીએફ રોડ પાસે રેલવે કોલોનીનો રસ્તો ગ્રીલ મૂકી ફોર વ્હીલર વાહનો માટે બંધ કરાયો હતો. સાંસદ ધવલભાઈ પટેલે તાત્કાલિક ગ્રીલ કઢાવી રસ્તો ખુલ્લો કરાવ્યો છે. ઓવરબ્રિજ જતા સીપીએફના રેલવે કોલોનીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. થોડા દિવસ અગાઉ ઉડીપી રેસ્ટોરન્ટની સામે રોડ ગ્રીલ મૂકી બંધ કરી દેવામાં આવ્યું હતું. આજે પણ ઓવરબ્રિજ જતા ડીપીએસ ઓફિસની સામે રેલવે કોલોનીનો બંધ રસ્તો કરી દેવામાં આવ્યો હતો. રેલવે કોલોનીના અંદર જવા માટે ફક્ત ટુ વ્હીલર માટે રસ્તો છે. ફોર વ્હીલર માટે બંધ કરી દેવામાં આવ્યું હતું, જેથી વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આજે વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્તો ધવલભાઈ પટેલે તાત્કાલિક ગ્રીલ કઢાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.